સિહોર શિવમ સિટી ખાતે પાણી લાઇન જોડાણને લઈને આવેદનપત્ર સાથે રજૂઆત કરી। रिक्वेस्ट करिए छी अयोग्य मात्र तमे મને અને અમને જી બેન તમારી ખાતરીને સ્વીકારી હવે મને તમે ખાતરી આપો 2018 થી આજ સુધીમાં અમે જે પાણીનો વેરો ભર્યો છે રિકવરી તમારે પાછી અપાવવી પડે। કાઈ વાંધો નહીં બેન હવે કદાચ સિસ્ટમ ચૂકીને અમારો વેરો પાછો તો લેવાનો છે। 3 મહિનાથી બેન ઝડપી કરવું હોય તો શું કરવું પડે અમારે તમે કહો પૂછ લેવી બેન 1 લાખ મને ખબર છે 19000 તમે એકલો ફરીવાર ઉઠાવો છો હું એમ કહું છું કે મંજૂર થયેલું છે એમાં તમે વહીવટદારના શાસનમાં મંજૂર થયેલું છે અને તમે એવું કહો છો કે હવે હું એ ફાઇલ રિજેક્ટ નહીં કરું હું રાખીશ એ ફાઇલ તમારા વતી તો એ તો કેમ તમે શક્ય બને તો બેન આ 2017 થી અત્યાર સુધીનો અમે પાણીનો વેરો ભર્યો છે એ રિકવરી લેવા માટે અમારે શું કરવાનું આ એક આજીજી છે એમાં કારણ કે તમે જે પક્ષમાં કામ કરો છો ને એના અમે ફોલોવર છીએ આટલું યાદ રાખજો કે અમે વિરોધ પક્ષ નથી કે તમારો વિરોધ દેખાડીને અમને કોઈ ફાયદો નથી પણ માત્ર તમારી પાસેથી સિસ્ટમમાંથી કામ લેવું છે લ્યો આપણે જૂના ટેન્ડરની વાત કરો દર વખતે નવું પાડવાનું આપણે આજે મંજૂરમાંથી મેં જે તે મંજૂર વહીવટદાર વખતે કરાવ્યું હતું કામે ચાલુ કરાવડાવી દીધું હતું પણ ત્યાં શું વિવાદ મને ખબર નથી પડતી ખોદી નાખ્યું 50-60 ફૂટ ને પછી વિવાદ આવવાનું બંધ કરીને પડતું મૂક્યું હવે એને ફરી વખત સજીવન કરી અને 2 દિવસ માથે ઉભા ચાલુ કરો તે લોકો રડવડે પાણી બરાબર એમાં એવું છે કે જવાબદારી મારે જવાબ દેવો ખરાબ લાગે રજૂઆત તો કરીએ કે થોડી ગળતી રાખશું ગઢવીભાઈ હતા ફોન ઉપર અને એને એવું કીધું તમ તમારે મારી જે ફરિયાદ કરી હોય તમને છૂટ છે ફરિયાદ કરી શકો છો। કચરાની ગાડી છેલ્લા 3-4 વર્ષથી અનિયમિત આવે અનિયમિતને એનું એક લિમિટ હોય છે અનિયમિત એટલે 5 દી આવે 10 દી આવે માનો કે આજે અમે તમને મળવા આવ્યા છીએ એટલે તમારી પાસે એક જ ગોલ હોય કે આ લોકોને સંતોષકારી જવાબ આપી આપણે વળાવી દઈએ આવો ભાવ હોય કે ભાઈ સંઘર્ષ ઉભો છે માની લો કે અમે કંટાળી ગયા છીએ ઘરે અવ્યવસ્થા થવા મળી કચરાની એટલે તમે આશાપુરા પાસે હાલ અત્યારે સ્થળ વિઝિટ કરવાની છૂટી છે એનું પરિણામ હોય ને ઢગલા પડ્યા છે એ ઢગલા વ્યક્તિએ કર્યા છે શું કામ તમારી ગાડી લેવાની છે એટલે જવાબદાર તમે કોઈને જવાબદારી સોંપી છે કે આ વ્યક્તિ ગઢવીભાઈ છે એક્સ વ્યક્તિ કે વાય એને આપણે ફોન કરવાનો ભાઈ અમારે કચરાની ગાડી આવતી નથી એટલે કે ગાડી ખરાબ થઈ ગઈ છે તમે લાઇટનું કહો છો કે લાઇટ અમારી સ્ટોકમાં પાણીનું પાઇપનું કહેવા છે કે પાણીના પાઇપ મંગાવેલા છે ગ્રાન્ટમાં લઈ લઈશું આ બધા અસંતોષકારક જવાબ અમને વર્ષોથી મળતા રહે છે પણ એનું એક લિમિટ હોય ને મેડમ કંટાળો હોય એના તમે કચરામાં આવતી ગાડીને તમે એના રૂટ પૂછો તમે એનું રજીસ્ટર નિભાવો કે તું કઈ સોસાયટીમાં ગયા તો એની સિગ્નેચર હોય સોસાયટીમાં મારે સેક્રેટરી છે અમે નવા છો તમારું સ્વાગત કરીએ છીએ અમે સિહોર વતી પણ કહેવાનો મતલબ એ છે કે તમે 11 મહિના છો પણ સંતોષકારક આ બાબતને ગંભીરતાથી લો તમે રજીસ્ટર નિભાવો ગાડીઓ વાળાને સંબંધ હોય છે પણ આવા ગાડીમાં જીપીએસ સિસ્ટમ ગાડી ગઈ નહીં ગઈ રૂટ દેખાઈ દે ક્યાં ઉભો રહ્યો જીપીએસ ને જઈને કીધું કઈ કર્યું છે
ટેન્ડરિંગમાં હોય છે જીપીએસ. તમારે હાજરી પુરાય જાય ને ત્યાં પછી 10 વાગ્યા પછી કલાક આજે મેડમ હું તમારો ડ્રાઈવર દસરાની ગાડીનો હોઉં ને તો સહજતાથી મારે એક જ મારા મગજમાં ગોળ પડ્યો હોય કારણ કે તમે મને 10,000 12,000 8,000 નો સેલેરી આપો મારે કોઈ પણ રીતે ઓછું કામ થાય ઝડપથી શું કરો આવી ભાવના હોય પણ એને જો એક તમે સિસ્ટમની હાંકણની અંદર રજીસ્ટર આપી દો કે બધું જે સોસાયટીમાં જા એ તારીખ સમય મને લખી દેજે કે આ સમયે હું ગયો હતો કે અમે અરજદાર તરીકે આવ્યા હોય ને અમે તમને ખોટી રજૂઆત કરી તમે કહીએ કહો 12 ને 25 તમારી ગાડી આવી હતી ભાઈ તમે ખોટું બોલો અત્યારે જીપીએસ સિસ્ટમ નથી ત્યાં ઓલી ફોટાનું જો લોકેશન સાથે ફોટો મોકલવો ગયો તો લઈ ગયો. હા આપી દો. પ્રોપર્ટી છે કરજો સોમવારે બપોર ભેગા આવે ને એ તો બીજે દિવસે વાંધો છે રજા ઉપર ગયા છે હા રિઝાઇન કરવા આવ્યા છે હવે નથી આવવાનું.